નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો અંબાલાલ પટેલની રાજકારણમાં મોટી આગાહી સામે આવી છે। મિત્રો, આપણે જણાવી દઈએ કે અંબાલાલ પટેલ જે છે તે ખાસ કરીને હવામાનને લગતી આગાહી કરવા માટે જાણીતા છે, ત્યારે તેમણે મિત્રો હવામાનને છોડીને રાજકારણને લઈને મોટી આગાહી કરતા જણાવ્યું કે આગામી સમયની અંદર, આગામી દિવસોની અંદર રાજકારણમાં કકળાટ વધવાનો છે, એટલે કે રાજકારણમાં મોટા ઉથલપાથલ જોવા મળશે, રાજકીય પક્ષોમાં હુસાતુસી પણ જોવા મળશે અને પક્ષ પલટા પણ જોવા મળશે, સાથે જ સરકારો માટે પણ મુસીબતો આવી શકે તેવી આગાહી અંબાલાલે કરી છે। આ સાથે મિત્રો તેમણે એમ પણ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી મહિનાથી લઈને માર્ચ મહિનાની અંદર રાજકારણમાં અસ્થિરતા જોવા મળશે, એટલે કે અંબાલાલનું કહેવું છે કે આવનારો મહિનો, ફેબ્રુઆરી મહિનો અને માર્ચ મહિનાની અંદર રાજકારણની અંદર મોટી અસ્થિરતા સર્જાશે। મિત્રો, આપને જણાવી દઈએ કે આવનારા મહિનાની અંદર એટલે કે ફેબ્રુઆરી મહિનામાં બજેટ પણ રજૂ થવાનું છે, તો અંબાલાલ પટેલે કંઈ ત્રાસી રીતે મિત્રો બજેટ ઉપર તો આંગળી નથી કરી, તે પણ મિત્રો સવાલ બની શકે, કારણ કે અચાનક અંબાલાલે જણાવ્યું કે આવનારા મહિનાની અંદર રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળશે। અંબાલાલ પટેલની મિત્રો હવામાનની આગાહી તો મોટા ભાગે સાચી પડતી જ હોય છે, પરંતુ જો અંબાલાલ કાકાની આ પણ આગાહી એટલે કે રાજકારણની આગાહી સાચી પડે છે કે નહીં તે જોવાનું રહ્યું। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો હવે દવાખાનાના ખર્ચા નહીં રહે। આપણે મિત્રો જણાવી દઈએ કે મધ્યમ વર્ગના લોકો માટે સૌથી મોટી મુસીબતનો સવાલ જે છે તે મોટા દવાખાના હોય છે, કારણ કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો જે છે તે પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે માંડ જે છે તે પૈસા એકઠા કરી શકે છે, આર્થિક રીતે સદ્ધર બની શકે છે। તેવામાં મિત્રો મોટી બીમારીઓ અને દવાખાના જે છે તે મધ્યમ વર્ગ અને ગરીબો માટે મોટી મુસીબત હોય છે, પરંતુ હવે મિત્રો આ દવાખાનાના ખર્ચાથી લોકોએ ડરવાની જરૂર નથી, કારણ કે આપણે મિત્રો જણાવી દઈએ કે આવનારા મહિનાની અંદર બજેટ રજૂ થવાનું છે, તેને માત્ર હવે 15 થી પણ ઓછા દિવસની રાહ છે, ત્યારે દરેક વ્યક્તિ પાસે હશે લાઈફ ઇન્સ્યોરન્સ, હેલ્થ પોલિસી અને હોસ્પિટલના બિલની નહીં રહે ચિંતા, કારણ કે મિત્રો નવી દિલ્હીની અંદર દરેક વ્યક્તિ પાસે મિત્રો લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી અને હેલ્થ પોલિસી હશે। સરકારે મિત્રો તે માટે મજબૂત પ્લાન બનાવ્યો છે, જાહેરાત યુનિયન બજેટ 2025માં થઈ શકે। હકીકતમાં મિત્રો સરકારે 2047 સુધી યુનિવર્સલ ઇન્સ્યોરન્સ કવરેજનો ટાર્ગેટ નક્કી કર્યો છે, એટલે કે 2047 સુધીમાં દરેક ભારતમાં રહેતો વ્યક્તિ વીમો એટલે કે ઇન્સ્યોરન્સ કઢાવી લેવો જોઈએ। જો મિત્રો તમને જણાવી દઈએ કે સરકાર જે છે ત્યાં ઇન્સ્યોરન્સ અને વીમા જે છે તે લોકોને આપશે, જેથી આ વીમાની અંદર જ દરેક વ્યક્તિઓના ખર્ચ જે છે તે દવાખાનાનો થઈ જાય, વ્યક્તિએ પોતાના એક પણ રૂપિયા આપવાની જરૂરિયાત નહીં રહે, અને જે પણ લોકો મિત્રો વીમો અફોર્ડ નહીં કરી શકે એટલે કે વીમો પણ નહીં લઈ શકે તેવા લોકો માટે સરકારે પહેલેથી જ પીએમ જય યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ આપેલું છે। આયુષ્માન કાર્ડની અંદર મિત્રો 5 થી 10 લાખ રૂપિયાની સારવાર જે છે તે મફતમાં મળી જાય છે। પહેલા મિત્રો જે છે તે માત્ર ને માત્ર આયુષ્માન કાર્ડમાં સારવાર 70 વર્ષ સુધીના લોકોને જ મળતી હતી, સરકારે હવે એ પણ રાહત આપી દીધી છે, 70 વર્ષથી ઉપરના લોકોને પણ હવે મફત સારવાર મળી જવાની છે, તો દવાખાનાના ખર્ચની હવે કોઈએ ચિંતા રહેવાની નથી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો કૃષિ ક્ષેત્રને લઈને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મોટી જાહેરાત કરી દીધી છે। કૃષિ ક્ષેત્ર હંમેશા મોખરે જ રહેશે તેવી જાહેરાત થઈ છે। મિત્રો, વર્ષ 2028 સુધી ભારતને ત્રીજી મોટી મહાસત્તા અર્થવ્યવસ્થા બનાવવાનું સંકલ્પ મોદી સરકારે લઈ નાખ્યું છે, ત્યારે તેના ઉપર મિત્રો ભાર મૂકતા કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણે જણાવ્યું કે આજે ભારત 5મી સૌથી મોટી મહાસત્તા અર્થવ્યવસ્થા છે, ત્યારે કૃષિ ક્ષેત્રએ મોટી ભૂમિકા ભજવી છે। ભારતને આગળ લાવવા માટે, ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે પણ કૃષિ ક્ષેત્ર મોખરે રહેશે તેવી જાહેરાત કરી છે। મિત્રો, અવારનવાર આવી મોટી જાહેરાતો મોટા નેતાઓ દ્વારા કરવામાં આવતી હોય છે કે કૃષિ ક્ષેત્ર મોખરે છે, ખૂબ જ આગળ છે, પરંતુ ખરેખર જ્યારે કૃષિ કરતા ખેડૂતોની પાછળની સ્થિતિ ચકાસવામાં આવે ત્યારે તે મિત્રો ખૂબ જ દર્દનીય બનતી હોય છે, કારણ કે ખેડૂતોને લઈને, કૃષિ ક્ષેત્રને લઈને આગળ છે વગેરેની માહિતી તો ઘણી બધી આપવામાં આવે છે, કારણ કે મિત્રો અવારનવાર આવી જાહેરાતો થાય છે, પરંતુ ખેડૂતોની વાર્ષિક આવક મિત્રો જોઈ લઈએ, સરેરાશ આવક તો ગુજરાતમાં માત્ર 12,000 રૂપિયા છે। અમથા પણ મિત્રો આમ પણ જોઈએ તો ખેડૂતો જે છે તે ખૂબ જ વધારે પરેશાન જોવા મળી રહ્યા છે। છેલ્લા ઘણા બધા દિવસોથી, છેલ્લા ઘણા બધા વર્ષોથી અવારનવાર વાવાઝોડા આવતા હોય છે, માવઠાઓ આવતા હોય છે, ત્યારે ખેડૂતોના પાક બગડતા હોય છે, ત્યારે ખેડૂતો સરકાર પાસે માગણી કરે છે, પરંતુ સરકાર એ માગણીઓ સ્વીકારતી નથી। ત્યારબાદ ખેડૂતોની અંદર કૃષિ ક્ષેત્ર મોખરે છે તેવી જાહેરાતો થતી હોય છે।
ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો 45,000 ગામડાઓ જે છે તે બંધ થવા જઈ રહ્યા છે. મોટું આંદોલનના એંધાણો દેખાઈ રહ્યા છે. મિત્રો દેશભરમાં લગભગ 3 થી 4 વર્ષ થઈ ગયા છે કે લગાતાર ખેડૂતો જે છે તે સરકાર સમક્ષ સંઘર્ષ કરી રહ્યા છે. ખેડૂત આંદોલન જોવા મળી રહ્યા છે. ત્યારે તમામ આંદોલનની અંદર મિત્રો ખાસ કરીને જણાવી દઈએ તો રાજસ્થાનમાં અત્યારે જે છે તે મામલો ગરમાઈ શકે, કારણ કે ખેડૂત મહાપંચાયત દ્વારા મિત્રો 29 તારીખે એટલે કે આવનારી 29 જાન્યુઆરીના રોજ રાજસ્થાનના ગામડાઓ બંધ કરવાનું આંદોલન જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત થઈ છે. આ દરમિયાન મિત્રો રાજસ્થાનના તમામ ગામડાઓ બંધ રહેશે અને ગામનો કોઈ પણ વ્યક્તિ જે છે તે ગામની બહાર જોવા નહીં મળે. ન તો મિત્રો ગામમાં કોઈ રેલગાડી ચાલશે કે ન કોઈ પણ વ્યક્તિ વાહન લઈને બહાર નીકળશે. 29 તારીખે 45,000 જેટલા ગામડાઓ રાજસ્થાનમાં બંધ રહેશે અને આ મિત્રો એટલા માટે છે કારણ કે ખેડૂતોની માંગ સરકાર સામે છે અને લગાતાર ખેડૂત આંદોલન થઈ રહ્યા છે, છતાં પણ સરકાર ખેડૂતોની આ માંગણીઓ પૂરી કરતી નથી. તેનાથી ખેડૂતો જે છે તે મિત્રો આ રીતનો વિરોધ પ્રદર્શન દર્શાવશે. મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર આ રેસની અંદર ખેડૂતોની જીત થશે કે નહીં? તમને શું કહેવું છે? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે. મિત્રો જેટલા પણ ખેડૂતો ખાતરનો ઉપયોગ કરે છે તેના માટે ખુશખબર આવી ગઈ છે. હવે સરકાર ખાતરની સબસિડી સીધા ખેડૂતોના ખાતામાં આપવાની છે. સરકાર મિત્રો ઘણા બધા જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે અને આ પાયલોટ પ્રોજેક્ટની અંદર મિત્રો ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના ખાતામાં પૈસા આવશે. એટલે કે જે રીતના 2,000 રૂપિયાના હપ્તા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ જમા થાય છે તે જ રીતના આ ખાતરની સબસિડી પણ ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે. તેવી જ રીતે મિત્રો ખાતરના પૈસા પણ ખેડૂતોને મળવાના છે અને ઓનલાઈન પૈસા મિત્રો ડાયરેક્ટ જ ખાતામાં આવી જશે. તેનાથી મિત્રો સબસિડીના નાણાંનો યોગ્ય ઉપયોગ ખેડૂતો જે છે તે કરી શકશે અને ભ્રષ્ટાચાર પણ ઘટશે તેવું પણ મિત્રો જણાવ્યું છે. કારણ કે ઘણી વખત આવી યોજનાઓ જાહેર કરવામાં આવતી હોય છે અને યોજનાની અંદર મધ્યમાં રહેલા વ્યક્તિઓ એટલે કે કેટલાક મિત્રો અંદરના વ્યક્તિઓ જે છે તે પૈસા ખેડૂતો સુધી પહોંચાડતા નથી, પરંતુ સરકારે હવે તેના માટે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરનો ઉપયોગ કર્યો છે. એટલે કે હવે કોઈ વ્યક્તિ પાસે પૈસા લેવાની જરૂર નથી, સરકાર સીધા જ ખેડૂતોના ખાતામાં પૈસા. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો રેશન કાર્ડ ધારકો 10 લાખ રૂપિયાની ભેટ મળશે. આ સમાચાર જાણી લેજો. મિત્રો સીએમ ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. હવે એનએફએસએ કાર્ડ ધારકોને પણ પ્રધાનમંત્રી જય યોજના હેઠળ કાર્ડ આપવામાં આવશે. એટલે કે મિત્રો જે પણ લોકો પાસે રેશન કાર્ડ છે, એનએફએસએ કાર્ડ છે, તે લોકોને હવે મિત્રો સીધું પ્રધાનમંત્રી જય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મિત્રો આયુષ્માન કાર્ડ ધારક હેઠળ 10 લાખ રૂપિયા સુધીની સારવાર હવે વિના મૂલ્યે રેશન કાર્ડ ધારકોને પણ આપવામાં આવશે. એટલે કે જે પણ લોકો પાસે રેશન કાર્ડ છે અને આયુષ્માન કાર્ડ નથી તેવા લોકોને પણ મિત્રો હવે પ્રધાનમંત્રી જય યોજનામાં સમાવેશ કરી લેવામાં આવશે અને આયુષ્માન કાર્ડ આપી દેવામાં આવશે. ત્યારબાદ તેવા લોકો પણ 10 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મેળવી શકશે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ખાસ કરીને અત્યારે ડિજિટલ જમાનો આવી ગયો છે. ત્યારે જો મિત્રો તમે પણ લોન લેવાના હોય તો જાણી જજો, કારણ કે આ સમાચાર જાણવા ખૂબ જ મહત્વના રહેશે. આજકાલ મિત્રો જે છે તે બધી વસ્તુ ઓનલાઈન થઈ રહી છે, ત્યારે ઘણા લોકો લોન પણ ઓનલાઈન લઈ રહ્યા છે. આપણે મિત્રો જણાવી દઈએ કે આજકાલ ઓનલાઈન એપ મારફતે લોન લેવાનું ઘણું સરળ બની ગયું છે, પરંતુ ઓનલાઈન લોન લેતા પહેલા મિત્રો આ સમાચાર જાણી લેજો. કારણ કે હૈદરાબાદની અંદર મિત્રો એક એવો કિસ્સો બન્યો છે કે 2,000 રૂપિયાની લોન ચૂકવી હોવા છતાં પણ તેની પત્નીના ન્યૂઝ ફોટા મિત્રો વાયરલ કરવામાં આવી રહ્યા છે. સાથે જ મિત્રો એક વ્યક્તિ છે જેમણે મિત્રો 2,000 રૂપિયાની લોન લીધી હતી, તેમણે ચૂકવી દીધી છે, છતાં પણ તેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. લોન એપ મિત્રો એજન્ટના ત્રાસથી યુવકે જીવન પણ ટૂંકાવ્યું. એટલે કે જે વ્યક્તિએ લોન લીધી હતી માત્ર 2,000 રૂપિયાની, તેમણે મિત્રો લોન પણ ચૂકવી દીધી, છતાં પણ જે છે તે મિત્રો તે કંપની ફરીથી મિત્રો લોનના પૈસા માંગી રહી હતી અને બદલામાં મિત્રો આ પુરુષને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરતા આ પુરુષે જે છે તે મિત્રો ખાસ કરીને જીવન પણ ટૂંકાવ્યું હતું. તો મિત્રો અત્યારે ઓનલાઈન આ રીતના છેતરવાના ખૂબ જ બનાવો વધી રહ્યા છે. તો મિત્રો ઓનલાઈન લોન લેતા પહેલા જાણી લેજો અને ઓનલાઈન મિત્રો કોઈ પણ પ્રકારે પૈસાની લેવડ દેવડ કરતા પહેલા પણ જાણી લેજો, કારણ કે આ પ્રકારના બનાવો અત્યારે ખૂબ જ વધી રહ્યા છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો પેટ્રોલ અને વીજળીનું બિલ 0 કરી દેવું છે તેવી સૂચના મોદીજી દ્વારા આપવામાં આવી છે. મિત્રો આપને જણાવી દઈએ કે આજથી લગભગ 6 થી 7 મહિના પહેલા મોદીજી સાબરકાંઠાની અંદર આવ્યા હતા. ત્યાં તેમણે સભાને સંબોધન કરતા એવી માહિતી આપી હતી કે મારે તમારા લોકોનું વીજળી અને પેટ્રોલનું બિલ 0 કરી દેવું છે. આ વાતો મોદીજી હવામાં નથી કરી રહ્યા તેવું પણ તેમણે જણાવ્યું અને અમારી પાસે એવી યોજનાઓ છે. સાથે જ પ્રધાનમંત્રી મોદીએ એવું જણાવ્યું કે તમે વીજળીનું બિલ
ભરોસો મોદી એવા દિવસો લાવશે કે એમાંથી તમે બિલ ભરવાની જગ્યાએ કમાણી કરશો. તો મિત્રો મોદીજી આ વાત કરી હતી, અંદાજિત તેને 7 થી 8 મહિના પૂરા થવા આવ્યા છે. ત્યારે મિત્રો લોકોને એવું કહેવું છે કે ત્યારબાદ ચૂંટણી પણ થઈ ગઈ, મોદીજીની ત્રીજી વાર સરકાર પણ બની ગઈ, પરંતુ મોદીજીએ જે નિવેદન આપ્યું હતું કે લોકોનું પેટ્રોલ અને વીજળીનું બિલ ઝીરો કરવું છે, તે અંગે હજુ સુધી સરકારે કોઈ એક્શન લીધી નથી. મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર મોદીજીએ આજે આ નિવેદન આગળ આપ્યું હતું, તેના ઉપર તેમને કામ કરવું જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. વાત કરી લઈએ તો નવા વાયરસ HMPVના કેસોની અંદર લગાતાર વધારો થઈ રહ્યો છે. આજરોજ ગુજરાતની અંદર અમદાવાદમાં નવા કેસો સામે આવ્યા છે. ત્યારે તેની વાત કરીએ તો આ વાયરસને લઈને માસ્ક ફરજિયાત કરવાની સૂચના આપી દેવામાં આવી છે. મિત્રો અમદાવાદની અંદર HMPV વાયરસનો આજે એક નવો કેસ નોંધાયો છે. રાજ્યમાં મિત્રો આજ દિન સુધીમાં એટલે કે આજની તારીખ સુધીમાં ગુજરાતની અંદર કુલ 6 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે આ વાયરસના આજરોજ સુધીમાં, જેમાં મિત્રો 4 કેસ અમદાવાદના છે, એક સાબરકાંઠા જિલ્લાનો અને એક કચ્છ જિલ્લાનો કેસ છે. જ્યારે મિત્રો આપને જણાવી દઈએ કે સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે, કારણ કે ત્યાં 4 કેસો આવી ગયા છે. બાકી અન્ય જિલ્લાની વાત કરીએ તો કચ્છ અને સાબરકાંઠા બંને જિલ્લામાં એક કેસો નોંધાયા છે. ત્યારે આપણે જણાવી દઈએ કે આ નવા કેસો આવી રહ્યા છે, તેને લઈને તંત્ર એલર્ટ ઉપર આવી ગયું છે. ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા જે મોટા શહેરો છે, ત્યાં મોટા શહેરોની અંદર કેટલીક શાળાઓમાં સેફટીના ભાગરૂપે માસ્ક ફરજિયાત પહેરવાની અપીલ કરવામાં આવી છે. જો વિદ્યાર્થીઓ શરદી ખાંસીના લક્ષણો દેખાય છે તો આવા વિદ્યાર્થીઓને શાળાએ પણ ના મોકલવા, તેવી પણ જાહેરાત મિત્રો કરવામાં આવી છે. જોકે મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ગાઈડલાઈન જાહેર કરવામાં નથી આવી. આગળના સમયની અંદર જો કરવામાં આવશે તો ચોક્કસ આ ચેનલને માધ્યમથી તમને જણાવવામાં આવશે. અત્યાર પૂરતું મિત્રો માટલે એટલું છે કે આ વાયરસથી બચવા માટે આપણે અત્યારે જે છે તે ખાસ કરીને માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો શું નવી 5000 રૂપિયાની નોટ જાહેર થઈ શકે કે નહીં? આપને મિત્રો જણાવી દઈએ કે અત્યારે જે છે તે ઘણી બધી નવી નોટોને લઈને ખૂબ જ વધારે જાહેરાતો થતી હોય છે, જેમાં સોશિયલ મીડિયા ઉપર મિત્રો અત્યારે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગ્રીન કલરની એટલે કે લીલા કલરની નોટ દેખાડવામાં આવી રહી છે. બાજુમાં તમે ફોટો જોઈ શકો, અને આ નોટ નવી 5000 રૂપિયાની ચલણમાં આવવાની છે તેવી જાહેરાતો અને અફવાઓ ફેલાઈ રહી છે. જ્યારે મિત્રો હકીકતમાં 2000 રૂપિયાની નોટ પછી ખેંચી લેવાનો જે નિર્ણય સરકારનો હતો, ત્યારબાદ 5000 રૂપિયાની કોઈ નવી નોટ જાહેર થઈ નથી. આપને મિત્રો જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર એક અફવા છે. તો જો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે છે તો તમારે સિરિયસલી લેવાનો નથી, કારણ કે RBI દ્વારા કોઈ પણ જાહેરાત નથી થઈ કે 5000 રૂપિયાની નોટ આવશે. આ માત્ર ને માત્ર મિત્રો ખોટી અફવાઓ જાહેર થઈ રહી છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગરીબો અને ખેડૂતોને મળશે મોટી ભેટો. મિત્રો આપને જણાવી દઈએ કે આવનારો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો જે છે તે ગરીબો માટે, મધ્યમ વર્ગ લોકો માટે અને ખેડૂતો માટે ભાગ્ય બદલતો મહિનો સાબિત થઈ શકે. આવું હું તમને શું કામ જણાવી રહ્યો છું? કારણ કે 1 ફેબ્રુઆરીથી મિત્રો બજેટ જે છે તે રજૂ થવાનું છે, અને આ બજેટથી ઘણી બધી મિત્રો અપેક્ષાઓ જોડાયેલી છે, કારણ કે ઘણી બધી મિત્રો નવી યોજનાઓ પણ જાહેર કરવામાં આવશે, ઘણા બધા અલગ નિયમો નાખવામાં આવશે, અલગ રીતે મિત્રો જે છે તે પૈસા વધારે ફાળવવામાં આવી શકે તેવી લોકોને આશાઓ છે. તેમાં મિત્રો તમને જણાવી દઈએ તો ગ્રામીણ ભારત અને ખેડૂતો આ વખતે કેન્દ્રીય બજેટ 2025થી ઘણી બધી અપેક્ષા રાખીને બેઠા છે. ત્યારે મિત્રો લોકોને એવું માનવું છે કે સરકાર જે છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે, તેની સાથે મિત્રો રસ્તાઓ સુધારવા, સિંચાઈ સુધારવી અને વેરહાઉસિંગની અંદર પૈસા વાપરશે અને મિત્રો વધારે બજેટ ફાળવશે. તેની સાથે ખેડૂતોને મિત્રો એવી આશા છે કે સરકાર લોન માફી અંગે કોઈ જાહેરાત કરશે અથવા 2000 રૂપિયાના હપ્તા વધારવા અંગે વિચારણા કરશે. તો બીજી તરફ મહિલાઓને એવી આશા છે કે સરકાર LPG ગેસ સિલિન્ડરની અંદર કોઈ નવી યોજના લાવી શકે અથવા ભાવ ઘટાડી શકે. તો મિત્રો યુવાઓને એવી આશા છે કે સરકાર કોઈ નવી નોકરી આપશે, કોઈ નવી યોજના જાહેર કરશે. આમ મિત્રો દરેક વર્ગના લોકોને પોતપોતાની એક અપેક્ષાઓ જે છે તે બજેટથી જોડાયેલી છે. તેનું મિત્રો જે છે તે આપણને જાણવા મળશે 1 ફેબ્રુઆરીએ, અને એટલે જ હું તમને જણાવી રહ્યો છું કે આવનારો મહિનો ઘણા બધા લોકો માટે ભાગ્ય બદલતો સાબિત થઈ શકે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુટખા તમાકુ પર પ્રતિબંધ ગુજરાતની અંદર. મિત્રો ગુજરાતમાં ઘણા બધા લોકો એવા છે કે જે ગુટખા તમાકુનું સેવન કરે છે. લગભગ 60% લોકો એવા છે, યુવાનો એવા છે કે જે આ દરેક વ્યસનોમાં ફસાયેલા છે. ત્યારે ગુજરાતમાં ગુટખા તેમજ તમાકુ અથવા તો નિકોટિન વાળી વસ્તુઓ, પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરવા ઉપર હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યનું ધ્યાનમાં રાખીને મિત્રો આ પ્રતિબંધ 13 સપ્ટેમ્બર 2024 વધુ 1 વર્ષ માટે લંબાવી દેવામાં આવ્યો છે. એટલે કે ગુટખા તમાકુ ઉપર ગુજરાતમાં પ્રતિબંધ
14 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવી દેવામાં આવ્યો છે. હવે મિત્રો મોટી વાત તો એ છે કે આ પ્રતિબંધો લગાડવામાં આવ્યા છે છતાં પણ લોકોને કોઈ જાતનો ડર ના હોય તેવી રીતના ખુલ્લી રીતે વેચાણ અને સંગ્રહ થઈ રહ્યું છે અને મોટા ભાગના લોકો મિત્રો ગુટખા તમાકુનું સેવન પણ કરી રહ્યા છે. મિત્રો તમારું શું કહેવું છે? જે રીતના પ્રતિબંધ લાગવામાં આવ્યો છે તેના ઉપર કડક પગલાં લેવા જોઈએ કે નહીં? ગુટખા તમાકુ પ્રતિબંધ લાગ્યો છે તે મુદ્દે મિત્રો તમારું શું કહેવું છે? સાવ બંધ કરી દેવા જોઈએ કે નહીં? કોમેન્ટમાં જણાવી આપજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવો ઘટી શકે, મોટી જાહેરાત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલ પર લાગતો ટેક્સ સરકારે હટાવ્યો છે. ઓઇલ કંપનીઓની મોટી જાહેરાત બાદ મિત્રો ખાસ કરીને લોકોને રાહત મળી શકે. સ્થાનિક રીતે મિત્રો વાત કરીએ તો ક્રૂડ ઓઇલ અને જે પણ મિત્રો એવિએશન ફ્યુલ ચાર્જ છે તેમાં ટેક્સ જે છે તે મિત્રો નાબૂદ કર્યો છે. ત્યારે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ સંબંધમાં નોટિફિકેશન રજૂ કરી હતી અને નિષ્ણાંતોનું માનવું છે કે આ દરેક જે મિત્રો ઘટાડા કરવામાં આવ્યા છે અને જે પણ ટેક્સ હટાવવામાં આવ્યા છે તે સીધો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાનું દબાણ ઊભું કરશે સરકાર ઉપર. મિત્રો ઘણી વખત એવા સમાચાર આવતા હોય છે કે ટેક્સ ઘટવાના કારણે, ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે, પરંતુ મિત્રો દરેક વખતે જ્યારે માહિતી આપવામાં આવે છે ત્યારે કોઈ પણ અસર થતી નથી. તેની સાથે મિત્રો ઘણી વખત તો પેટ્રોલિયમ મંત્રીઓ પણ આવીને જાહેરાત કરી દેશે કે ટૂંક સમયમાં જ ભાવ ઘટી શકે પેટ્રોલ ડીઝલના, છતાં પણ મિત્રો હજુ પણ આ ભાવ ઘટ્યા નથી. વારંવાર મિત્રો જાહેરાતો તો થાય છે પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવ યથાવત જોવા મળે છે, ઇવન વધતા જોવા મળે છે. આ મુદ્દે મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર માત્ર જાહેરાતો અને વાતો જ થાય છે, ભાવ ઘટતા નથી? તે મુદ્દે તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો જો બેંકમાં તમારું ખાતું હોય તો આ સમાચાર અત્યારે જાણી લેજો, કારણ કે બેંક હવે ખાતાઓ બંધ કરી રહ્યું છે. ખાસ કરીને મિત્રો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. તેને લઈને 2025 થી નિયમો હવે બદલાઈ રહ્યા છે. 2025 થી મિત્રો જે છે તે હવે બેંકો જે છે તે મિત્રો જૂના ખાતાઓ બંધ કરી રહી છે. એટલે કે જે પણ વ્યક્તિએ છેલ્લા 12 મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ બેંકમાં નહીં કરી હોય તેવા ખાતા નિષ્ક્રિય કરવામાં આવશે 2025 ની અંદર. તેની સાથે મિત્રો લાંબા સમયથી જો ઝીરો બેલેન્સ હશે તમારા ખાતાનું તો પણ તમારું ખાતું જે છે તે નિષ્ક્રિય કરવામાં આવશે. અને સાથે મિત્રો ડાયરેક્ટ એકાઉન્ટ આ એક એકાઉન્ટ છે કે જેમાં મિત્રો 2 વર્ષ કે તેથી વધારે સમયથી કોઈ જો વ્યવહાર ના થયો હોય તો તેવા ખાતા પણ રદ કરવામાં આવશે. તો જો મિત્રો તમે તમારું બેંકનું ખાતું લાંબા સમયથી વાપર્યું ના હોય તો અત્યારે જ મિત્રો તેમાં ડેબિટ કે ક્રેડિટ કરાવી લેજો, નહીતર જો આ ખાતું લાંબા સમય સુધી પડ્યું રહેશે તો નિષ્ક્રિય અથવા તો બંધ પણ થઈ શકે છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો 2014ની સાલ બાદ મોદી સરકાર આવ્યા બાદ વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી અને આ યોજનાઓથી ગરીબો અને મધ્યમ વર્ગના લોકોની આવક વધી છે તેવું જાણવા મળ્યું છે. મિત્રો આપને જણાવી દઈએ કે જ્યારથી કેન્દ્રની અંદર મોદીની સરકાર આવી છે તેને લગભગ 10 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારથી મોદીની સરકાર આવ્યા બાદ અનેકો યોજના મોદી સરકાર લઈને આવી છે. ખેડૂતો માટે કિસાન યોજના, માનધન યોજના, ટ્રેક્ટર યોજનાથી લઈને મિત્રો ખેતરની અંદર ટાંકો બનાવવા માટેથી લઈને ગોડાઉન બનાવવા સુધીની યોજનાઓ આવી રહી છે. તેવી જ રીતના મહિલાઓ માટે પેન્શન યોજનાથી લઈને વિકાસ પત્ર યોજના છે, ઘણી બધી અન્ય મિત્રો મુદ્રા યોજનાની અંદર લોન મળે છે, યુવાઓ માટે પણ ઘણી બધી સ્કીમ યોજનાઓ છે, વૃદ્ધો માટે પણ પેન્શન યોજનાઓ છે. તો આ દરેક યોજનાઓ મોદીની સરકાર આવ્યા બાદ આવી છે અને આ યોજનાથી લોકોની, મધ્યમ વર્ગના લોકોની આવક વધી છે તેવું મિત્રો જાણવા મળ્યું છે. મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર આ યોજનાથી ખરેખર લોકોને લાભ થઈ રહ્યા છે કે નહીં? કારણ કે ઘણા બધા પરિવારો મિત્રો ગુજરાતની અંદર એવા છે કે જે માત્ર ને માત્ર સરકારની આ યોજનાઓ ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોની લોન માફી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોને મળી છે મોટી રાહત. મિત્રો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધારે અત્યારે હાલ ચર્ચાનો વિષય છે. તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાની અંદર મિત્રો ત્યાંના સીએમ રેવંત રેડ્ડીએ મિત્રો લોન માફી યોજનાની જાહેરાત કરીને જણાવી દીધું હતું કે ત્યાંના ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ પહેલા મિત્રો ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી છે. લગાતાર મિત્રો અનેકો રાજ્યો જે છે તે ખેડૂતોને આ લોનમાંથી બહાર કાઢી રહ્યા છે, પરંતુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો, મોટા ભાગના ખેડૂતો ઉપર લોન રહેલી છે, છતાં પણ ગુજરાતના ખેડૂતો ઘણા બધા સમયથી લોન માફી અને દેવા માફીની માંગણી કરી રહ્યા છે, છતાં પણ ગુજરાતમાં લોન માફી કે દેવા માફી અંગે કોઈ પણ મોટી જાહેરાત થતી નથી. તો મિત્રો અન્ય રાજ્યોની અંદર જો દેવા માફી થઈ રહી હોય તો ગુજરાતમાં શા માટે નહીં, તે પણ એક મોટો પ્રશ્ન બને. આ બાબતે મિત્રો તમારું શું કહેવું છે નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો.
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો યુવાનોને મળશે 15,000 રૂપિયાની સહાય. નાણામંત્રી નિર્મલા સીતારામણે મિત્રો નવી યોજના જાહેર કરી દીધી છે, ખાસ કરીને નોકરિયાતો માટે, યુવાઓ માટે. આપને મિત્રો જણાવી દઈએ તો નાણામંત્રીએ જ્યારે બજેટ રજૂ કર્યું હતું ત્યારે જ આ યોજનાની જાહેરાત કરી હતી અને તેનાથી 210 લાખ યુવાનોને સીધો ફાયદો થવાનો છે. નાણામંત્રીએ મિત્રો જણાવ્યું કે જેટલા પણ યુવાઓ એવા છે કે જે તેમની જિંદગીની અંદર પહેલી વખત નોકરી કરી રહ્યા હોય, સરકાર મિત્રો EPFO દ્વારા 15,000 રૂપિયા આપશે આ લોકોને. પરંતુ તેની માટે મિત્રો કેટલીક શરત મૂકવામાં આવી છે, એટલે કે જેટલા પણ યુવાઓ છે તે મિત્રો પોતાની જે પહેલી નોકરી કરી રહ્યા હોય અને તેમાં તેનો પગાર 1 લાખ રૂપિયાથી જો ઓછો હશે તો મિત્રો તેમને 15,000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે અને તે પણ 3 તબક્કામાં આપવામાં આવશે. તો જો મિત્રો તમે પણ તમારી પહેલી નોકરીએ જોડાયા હોય અને તમારો પગાર 1 લાખ રૂપિયાથી ઓછો હોય તો તમને પણ મિત્રો જે છે તે સરકાર આ યોજના અંતર્ગત 15,000 રૂપિયાની સહાય આપી શકે.